મારી સાળી મારા છોકરીને લઈ ગઈ હતી 12 મહિનાથી નથી પાછી આવતી એટલે પછી 2 મહિના પછી અમે આવ્યા હોય માતાજીના મંદિરે બાધા રાખી 2 મહિના પછી બાધા રાખી તો 1 મહિનામાં છોકરી પાછી આવી ગઈ મારી કેવું કામ હતું હળવદ લઈ ગયા હતા તો છોકરીને વેચતા હતા અને આ છોકરીને સપના માતાજી આવ્યા તો એક ભરવાડને કીધું આ છોકરી કહે કે મને વેચે છે તો એ ભરવાડ પાસે હોય મીકવા આવ્યો હા હા મને સપનામાં આવી નામ કીધું તું અહીંયાથી વહી જા નકર તને વેચી નાખશે મને હળવદમાં લઈ ગયા હતા મારે માસીન માસો પછી મને વેચવાની વાત કરી હતી મેં સાંભળી લીધી હતી એ સાના વાત કરતા હતા ને તો મેં સાંભળી લીધી હતી પછી વેચવાવાળાને ઘેર બોલાવ્યા હતા ને મને વેચતા હતા પછી એલા ડેલાવાળા હતા ને એ મને ઓળખતા હતા ને એને બોલાવ્યા ભરવાડને પછી એ મને અહીંયા મૂકવા આવ્યા માતાજી મને સપનામાં આવી નામ કીધું તું અહીંયાથી વહી જા ન કરતા ને આ વેચી નાખશે આ વાત એટલી મોટી છે પણ એ બોલવામાં થોડા પાસા પડે છે આની માસી આ દીકરીની માસી એટલે આની બહેન આની સગી બહેન આ દીકરીને મતલબ ક્યાંય વેચી દેવાની હતા એવું કહેતા હતા એટલે અમે જ મોકલી હતી એના બદલા ખાલી હંગાતીને અમદાવાદ ખાલી હંગાત કરીને લઈ જાય એવું કઈ લઈ ગયા હતા ખાલી અને પછી આ દીકરીને મતલબ બીજી જગ્યાએ વેચવા માટે હા વેચવા માટે 12 મહિનાથી લઈને આવી ગયા હતા 12 મહિનાથી 12 મહિનાથી લઈ તો તમને પાછી નતા હાલતા એટલે માનતા રાખી હતી હોય અમે એ જવાબ ફોને નતો આવતો ને એનો ફોન જ નતો આપતો ના કોઈ વાત જ નથી થતી પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નથી આપી નથી કરી તો ગોડા પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ ને